સર મેડિકલ લાઇનમાં એક શબ્દ બીજો મારી જાણવા આવ્યો છે, ઇન્વિઝલાઇન. એના લાભ ગેરલાભ શું છે? આ ઓકે, સો ઇન્વિઝલાઇન કો કે અલાઇનર કો, ઓકે, સો ધીસ ઇઝ અગેન અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક. બ્રેસીસની જ્યારે વાત થાય ત્યારે અલાઇનર્સ કહેવાય છે. બેઝિકલી અપ્લાયન્સીસ અલાઇનર્સ. તો હું તમને ખાલી બતાવી દઉં એકવાર. આ અલાઇનર્સ છે, ઓકે, જે તમે ઇન્વિઝલાઇન કહો છો, આ અલાઇનર્સ છે. ઓકે, આ તમારા કન્વેન્શનલ બ્રેસીસ છે. આઈ થિંક એ બધાએ જોયા જ હશે, કોઈના દાંત પર લાગેલા. આ સૌથી વન ઓફ ધ મોસ્ટ મોડર્ન ટ્રીટમેન્ટ ઇન બ્રેસીસ ફિલ્ડમાં અલાઇનર્સ છે. આજે તમે ઘણી બધી એડ્સ જોતા હશો, ઘણા બધા આપણા ક્રિકેટર્સને જે એક્ટ્રેસ છે એ લોકો અલાઇનર્સ પ્રમોટ કરે છે. સો ઇન્વિઝલાઇન એ કંપની હતી જેને અલાઇનર્સ બનાયા. હવે ઘણી બધી ઇન્વિઝલાઇન, બેઝિકલી ઇન્વિઝલાઇન ઇઝ અ બ્રાન્ડ નેમ. જેવો આપણે બિસ્લરી એટલે પાણીની એક બ્રાન્ડ છે. Xerox is not photocopy. Photocopy is the thing and Xerox is a brand. So in the same way, જે Invisalign is not the product. Product is the aligner. Invisalign is just a brand. So એ રીતે all over the world ઘણી બધી brands છે for aligners જે aligners બનાવે છે. ઇન્ડિયામાં પણ મે બી 50-60 brands હશે. અમે પોતે પણ અમારા પોતાના aligners બનાવીએ છીએ અને અમે પોતે અમારા ક્લિનિકમાં aligners મેન્યુફેક્ચર કરીએ છીએ. So even we do this at our own place. So આ રીતે this is one of the modality to treat this treatment. હવે આ તો aligners વિશે મેં તમને કીધું. આનાથી પણ તમારા વાંકાચૂકા દાંત સીધા થઈ શકે છે. રાઈટ. સો આમાં તમારે જસ્ટ આના ઉપર થોડું ઇલેબોરેટ કરું તો કે આ બ્રેસીસ જેવા આમાં ખાવા પીવામાં કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી. અચ્છા. આ દેખાશે નહીં બીકોઝ ઇટ્સ ટોટલી ટ્રાન્સપરન્ટ. જમતા ટાઈમે તમારે એને કાઢી દેવાનું છે, એટલે ક્લીનિંગ ઇઝ ઓલ્સો મચ મોર ઇઝીયર. ઓકે, પણ આજે આ બધી એડવાન્ટેજીસ તો બતાવું છું. આઈ એમ નોટ પ્રમોટિંગ અલાઇનર્સ. એવું નથી કે બ્રેસીસ ખરાબ છે, પણ અમુક કેસીસ જે અલાઇનર્સથી થઈ શકે એ અલાઇનર્સથી થશે અને જે કેસીસમાં બ્રેસીસ જરૂર છે ત્યાં બ્રેસીસ લાગશે. સો ડોક્ટરને સિલેક્ટ કરવાનું છે કે તમારે અલાઇનર્સ કરવું કે બ્રેસીસ કરવું.